અમરેલીમાં ગીર પૂર્વ અને પશ્ચિમમાં સિંહના મૃત્યુ મુદ્દે હવે તંત્ર દોડતું થઈ ગયું છે। વનપ્રધાન અર્જુન મોઢવાડાએ અહીં જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી। વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે તેમણે ચર્ચા વિચારણા કરી અને માહિતી પ્રાપ્ત કરી હતી। સિંહોના મૃત્યુ પાછળનું સાચું કારણ રિપોર્ટ બાદ જાણી શકાશે તેવો મોઢવાડાએ દાવો કર્યો। આ ઉપરાંત બેબીસિયા છે કે સીડીબી જેવો અન્ય કોઈ રોગ તે ચોક્કસ કહેવું મુશ્કેલ હોવાનું પણ તેમણે જણાવ્યું। 8 બાળ સિંહના મૃત્યુ બાદ અન્ય તમામ સિંહ સુરક્ષિત હોવાનો પણ મોઢવાડાએ દાવો કર્યો। આધારે જ એની સારવાર થતી હોય છે, પરંતુ હજી બેબીસિયા છે કે સીડીબી છે કે કોઈ બેક્ટેરિયલ ડિસીઝ છે એની જાણકારી અને એનું કન્ફર્મેશન તો 1 કે 2 દિવસની અંદર એના જે રિપોર્ટ આવશે એના પછી જ એની ખાતરી થઈ શકે। પરંતુ આ વિષય છે એ વેટરનરી ડૉક્ટરોનો છે અને વેટરનરી ડૉક્ટરોએ વાયરસ અને બેક્ટેરિયાના આધાર ઉપર જે જરૂરી કોન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ આપવાની આવે એ ટ્રીટમેન્ટ અત્યારે અપાઈ રહી છે અને એને કારણે જ અત્યારે સિંહો છે એ સાજા થઈ રહ્યા છે। હાલ સરકાર તો સબ સલામત હોવાનો દાવો કરી જ રહી છે, સાથે જ રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે। આ રિપોર્ટમાં સિંહના મૃત્યુનું સાચું કારણ સામે આવે છે કે કેમ તેના પર હવે સૌ કોઈની નજર મંડાઈ છે। સિંહોના મોતની ઘટના બાદ જે રીતે ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, હું આપને દ્રશ્યો બતાવીશ। રાજ્ય સરકારના વન પ્રધાન અર્જુન મોઢવાડિયા છે તે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પહોંચ્યા છે। જે રીતે જે સિંહો જે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે, 22 ઉપરાંતના જે સિંહો ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે તે હોસ્પિટલમાં અર્જુન મોઢવાડિયા છે તે પહોંચ્યા છે। સિનિયર અધિકારીઓ છે તે ઉપસ્થિત છે। સિંહોની સ્થિતિ કેવી છે, ખાસ કરી કયા કયા વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને હાલમાં જે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે તે સિંહોની કેવી સ્થિતિ છે તે અંગે જાત નિરીક્ષણ કરી રહ્યા છે, ઉપરાંત સિંહોની માહિતી છે તે મેળવી રહ્યા છે। જયદેવ કાઠી, TV9।